આગળ સમાચારમાં વાત કરીએ તો જામનગરથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। જામનગરના મંદિરમાંથી ચોરીની ઘટના બનવા પામી છે। તો જોડિયાના કોઠારિયા ગામમાં મંદિરમાં ચોરી થઈ હતી। ભાથીજી મહારાજના મંદિરમાં તસ્કરો ત્રાટક્યા હતા। તસ્કરોએ મંદિરમાંથી 96,000ની ચોરી કરી છે। તો ચાંદીના દાગીનાની મૂર્તિઓ અને રોકડની ચોરી કરી સાથે જ આ મામલે કાર્યવાહી હાથ ધરાઈ છે। ચાંદીના દાગીના, મૂર્તિઓ અને રોકડની ચોરી કરીને લૂંટારુઓ ફરાર થયા છે। જામનગરના મંદિરમાં ચોરીની ઘટના। જોડિયાના કોઠારિયા ગામમાં મંદિરોમાં ચોરી થઈ હતી। તો ભાથીજી મહારાજના મંદિરમાં તસ્કરો ત્રાટક્યા હતા। લૂંટારુઓ સાથે જ આ મામલે કાર્યવાહી હાથ ધરાઈ છે। પોલીસે આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે। ચાંદીના દાગીના, મૂર્તિઓ અને રોકડની ચોરી કરીને લૂંટારુઓ ફરાર થયા છે। તો ભાથીજી મહારાજના મંદિરમાં તસ્કરો ત્રાટક્યા છે। તસ્કરોએ મંદિરમાંથી 96,000ની ચોરી કરી હોવાની પણ માહિતી પ્રાપ્ત થઈ છે। પોલીસ મથકમાં અજાણ્યા યુવક વિરુદ્ધ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે। તો બીજી તરફ આ મામલે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે। ભાથીજી મહારાજના મંદિરમાંથી તસ્કરો ત્રાટક્યા હતા। લૂંટારુઓ ચોરી કરીને ફરાર થયા હતા। ચાંદીના દાગીનાની પણ ચોરી કરી હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે। રોકડની પણ ચોરી કરી હતી। તો જોડિયાના કોઠારિયા ગામમાં મંદિરમાં ચોરીની ઘટના બની છે। તસ્કરો ત્રાટક્યા હતા અને સમગ્ર સાથે જ 96,000ની ચોરી પણ કરી છે અને ચાંદીના દાગીનાની પણ ચોરી કરીને લૂંટારુઓ ફરાર થયા છે। વધુ વિગતો સાથે સંવાદદાતા સાગર સંઘાણી ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી, જામનગરમાં મંદિરમાં ચોરી થઈ છે, શું માહિતી? જી સ્મિતા, ચોક્કસ જણાવી દઉં કે જામનગર જિલ્લામાં જે જોડિયા તાલુકામાં કોઠારિયા ગામ આવેલું છે, ત્યાં અજાણ્યા શખ્સો દ્વારા જે એક ભાથીજી મહારાજનું મંદિર છે ત્યાં ચોરીની ઘટના બની છે। જે મંદિરમાં રહેલા દાગીના સહિત રોકડ રકમની 96,000ની જે માલ મત્તા છે તેની ચોરી થઈ છે। તે જ અનુસંધાને જે જોડિયા પંથકમાં જે પોલીસ સ્ટેશન છે ત્યાં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી અને જે બનાવને અંગે જે તેમના પૂજારી ધર્મેશભાઈ છે તેમને જે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે। ભાથીજી મહારાજના મંદિરમાંથી અમુક જે ચાંદીના દાગીના છે તેમજ રોકડ રકમ છે તેમજ બીજા અન્ય વસ્તુઓની પણ ચોરી થઈ હોવાનું જણાવવામાં આવ્યું છે। જી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો જામનગર જિલ્લામાં મંદિરમાં ચોરીની ઘટના, જેમાં જોડિયાના કોઠારિયા ગામમાં મંદિરમાં ચોરીની ઘટના બની છે। તસ્કરો ત્રાટક્યા હતા અને ચોરી કરીને ફરાર પણ થયા છે। આ મામલે વધુ કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે। જામનગર જિલ્લામાં મંદિરમાં ચોરીની ઘટના બનવા પામી છે। જોડિયાના કોઠારિયા ગામમાં મંદિરમાં ચોરી થઈ હતી। તસ્કરોએ મંદિરમાંથી 96,000ની ચોરી કરીને ફરાર થયા છે। તાલુકો જોડિયા, જિલ્લો જામનગર। સરમેર દાદાના મંદિરનો પૂજારી છું અને મારા દાદાજી પૂજા કરતા હું એ પૂજા કરું છું। હું ત્રીજી પેઢી છું। હું સવારે 6:30 આવ્યો ત્યારે મંદિરમાં તાળા તૂટેલા હતા અને છત્તર નીચે ચોરેલા, નાગને બધું ચોરેલું હતું અને તે જોઈને હું સીધો પાછો ગયો। પાછો જઈને મારા કાકાને એને ફોન કર્યો અને સરપંચને ફોન કર્યો, ત્યારે હું ગઈ વાત।